વડોદરામાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પોલીસ કમિશનરના હસ્તે 10,000થી વધુ વૃક્ષોનું કરાયું વાવેતર। અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ તથા રાજ્યવ્યાપી વન મહોત્સવ અંતર્ગત વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે વિશાળ વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેર પોલીસ કમિશનરના હસ્તે આ પર્યાવરણલક્ષી અભિયાનના વિધિવત શરૂઆત કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં હરિયાળી વધારવા અને પર્યાવરણનું જતન કરવાનું છે। આ વિસ્તૃત મેગા ડ્રાઈવ અંતર્ગત પ્રતાપનગર હેડક્વાર્ટર્સ ઉપરાંત શહેરના તમામ પોલીસ સ્ટેશનો અને અન્ય સરકારી કચેરીઓના પરિસરમાં એકસાથે 10,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા અને ઉત્સાહભેર વૃક્ષારોપણ કરી કાયદો અને વ્યવસ્થાની સાથે સામાજિક જવાબદારીનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે વડોદરાના પોલીસ કમિશનરે પર્યાવરણ સંતુલનનું મહત્વ સમજાવતા શહેરના નાગરિકોને ખાસ અપીલ કરી હતી। તેમણે દરેક નાગરિકને પોતાના ઘરના આંગણામાં કે કમ્પાઉન્ડમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા અને તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો, જેથી સહિયારા પ્રયાસો થકી આગામી સમયમાં વડોદરાને સંપૂર્ણ ગ્રીન સિટી હરિયાળુ શહેર તરીકે પ્રસ્થાપિત કરી શકાય। વન મહોત્સવ 2026ના ભાગરૂપે આજે પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનો, અન્ય અધિકારીઓના કચેરીના કોમ્પ્લેક્સ અને પોલીસ મુખ્ય મથક ખાતે આ પ્રકારનો એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જાણો છો કે છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા આ પ્રક્રિયા આજે જે ફેસ્ટિવલ ઓફ ફોરેસ્ટ તરીકે જ્યારે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, આખા પખવાડિયા દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં આપણા પ્રયાસ છે કે ગ્રીન કવર લાવવા માટે આ પ્રકારનું પ્લાન્ટેશનનું ડ્રાઈવ ચલાવીએ। તો ગયા વર્ષે પણ આપણે કરી હતી। તમે જોઈ શકશો કે આપણા આખા કેમ્પસ ગ્રીન કેમ્પસ બનવાની દિશામાં ચાલી રહ્યું છે। આ જ પ્રકારના પ્રયાસો શહેરમાં દરેક વિસ્તારમાં થાય। દરેક નાગરિક પોતાના ઘરની કોમ્પ્લેક્સમાં, સોસાયટીઓમાં અને નેબરહુડમાં, વેસ્ટલેન્ડમાં આ પ્રકારનો એક પ્રયાસ કરે તો આપણા વડોદરા શહેરને એક ગ્રીન શહેર, ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આપણને સફળતા મળશે। આ શુભ પ્રસંગે દરેકને આપણા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ।